મારું નામ વાઘેલા સોનલ. હું અત્યારે ભણું છું, મારી સ્ટડી ચાલુ છે, પણ હું મારા ભણવા માટે પોતે મહેનત કરીને ધંધો ચલાવું છું. પણ મારો ધંધો બહુ સારો ચાલે છે. અત્યારે તો મારો ધંધો ચાલુ કર્યાને 3 મહિના થયા, પણ એટલી ગ્રાહકી સરસ થાય છે કે જે હું ત્યાં આલમપુરથી સબ્જી લઈને આવું છું, જે તાજી સબ્જી હોય છે, જેનાથી ગ્રાહક આકર્ષિત થઈને બધી સબ્જી લઈ જાય છે અને સાંજે મારે સારો ધંધો થાય છે. હું અપેક્ષા રાખું છું કે તમે પણ આ વિડીયો જોઈને મારી ત્યાં સબ્જી લેવા આવો. ફ્રેશ સબ્જી મળે છે અને આ સ્પેશિયલ મારી મમ્મી આલમપુર સબ્જી લેવા જાય છે, જેનાથી મારી ગ્રાહકી સારી થાય છે. થેન્ક યુ. હું અત્યારે હાલ MSc સેમ 3 મેં સ્ટડી કરું છું મહિયલ કોલેજ, અને હું આગળ ભણવા માગું છું. મારું નામ ગીતાબેન. હું તમારી દીકરી આટલું ભણે છે અને તમને આટલી સપોર્ટ કરે છે, કેવું લાગે? સારું લાગે. આ સોનલબેન, આપણું અહીંયાનું એડ્રેસ છે? અહીંનું એડ્રેસ છે બાંઘારિયા બસ સ્ટેન્ડની સામે મા મેલડી. અમે બે ધંધો કરીએ છીએ, મરચું મસાલા સાથે સાથે શાકભાજીનું બી કરીએ છીએ, અને મારું ભણવાનું બી ચાલુ છે. હું સાથે સાથે મારા મમ્મી પપ્પાને બી મહેનતથી આગળ વધારવા માગું છું, અને મારા પરિવાર, મારા ફેમિલીને પણ આગળ વધારવા માગું છું. કારણ કે અત્યારના જમાનામાં પૈસાની બહુ જ જરૂર પડે, જેથી પૈસા કમાશો તો તમે આગળ કંઈક પદ્ધતિથી આગળ કામ કરી શકીશો. બાકી અત્યારે ધંધો જ કરવો જરૂરી છે, અને મહેનત સાથે સાથે ભણવું બી જરૂરી છે, જેથી આપણા ઘરનું, આપણા કુટુંબનું નામ રોશન થાય. હું ભણું છું, મારી બહેનોને, મારે ભાઈ બધાને હું ભણાવું છું, અને હું ટ્યુશન ક્લાસીસ બી કરાવું છું. મારી બહેનો, આજુબાજુના જે રહેતા છોકરાઓ છે, જેને બી હું તેમને મદદ કરું છું, અને મારા મમ્મી પપ્પાને બી મદદ કરું છું. તમારા સપોર્ટ આપજો કે અહીં શાકભાજી લેવા સ્પેશિયલ આવો અને મુલાકાત લો. અને સોનલબેન, અમુક ભણેલા ગણેલા હોય ને, શું કે આ શાકભાજીનો ધંધો, પૂરી પકોડીનો ધંધો, આ બધું તો નોર્મલ માણસો કરે. ના, એવું જરૂરી નથી કે આ ધંધો ના જ થાય. મહેનત કરવી જરૂરી છે, અને આપણે ઈમાનદારી જરૂરી છે. એવું નથી કે ધંધો જ ના જ કરાય. આપણે ધંધો કરવો જરૂરી છે. મમ્મી પપ્પાને હેલ્પ બી કરાવવી જોઈએ, અને ભણવું બી જરૂરી જોઈએ. કેમ કે જો તમે આગળ ભણશો તો જ તમે આગળ કંઈક ધંધો બી બિઝનેસ કરી શકશો. અત્યારે ભણેલા બી નોકરી નથી કરતા, ધંધો બી કરે છે. એવું નથી કે ભણો કે નોકરી જ મળે. આપણે જો ભણેલા હશું તો આપણે ધંધો બિઝનેસ કંઈ પણ જગ્યાએ આપણે પાછા નહીં પડીએ, અને આપણે સારો એવો ધંધો કરીશું, જેથી આપણે આગળ વધી શકીશું. ટૂંકમાં આપણે સ્વનિર્ભર ખુદ થઈએ એટલું સારું, જેટલું વહેલું કોઈ પણ ધંધો કરો તમે. અને એવું નથી કે કોઈ પણ ધંધામાં તમને સફળતા જલ્દી મળી જાય, થોડો ટાઈમ વાર બી લાગે, પણ લાગી રહો એટલે 100% એમાં રિઝલ્ટ મળી જાય. તો સોનલબેન, તમને મળીને બહુ આનંદ થયો. અને જેટલા પણ સબસ્ક્રાઈબર આ વિડીયો જોવે છે, પ્રાંતિજ આવવાનું થાય તો સોનલબેન અને એમની મમ્મીની મુલાકાત જરૂર લેજો. એમની જે શાકભાજીની જે ક્વોલિટી છે એ તમે રૂબરૂ અહીં આવશો એટલે તમને ખ્યાલ આવી જશે. બેસ્ટ ક્વોલિટી છે. તો ચલો મળીએ. જય માતાજી. થેન્ક યુ. બેન છે, એમની જે શાકની જે ક્વોલિટી છે એક નંબર હોય છે. તો જ્યારે પણ હોલસેલમાં, રિટેલમાં શાક લેવાનું હોય ત્યારે અમે આ બેન જોડે લેતા હોઈએ છીએ, અને અહીંયાથી મારો સીધો ગામ જવાનો રોડ સીધો પડતો હોય છે.